મિત્રો, સિંધુ ઉદય ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। દાહોદ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા દાહોદના બાબા સાહેબ આંબેડકર ચોક ઉપર ગેસના બાટલાઓના ભાવ ઓછા કરવા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। રાજસ્થાનમાં ચૂંટણી દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંચ ઉપર ગેસનો બાટલો રાજસ્થાનની જનતાને 450 રૂપિયામાં આપવાની જાહેરાત કરી હતી। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ મંચ ઉપરથી રાજસ્થાનની જનતાને 450 રૂપિયામાં ગેસના બોટલો આપવાની જાહેરાત કરતા જે વાયદો પૂરો કરતા આમ આદમી પાર્ટી દાહોદ જિલ્લા દ્વારા દાહોદના બાબા સાહેબ આંબેડકર ચોક ઉપર વિરોધ પ્રદર્શન કર્યું। જો ભારતીય જનતા પાર્ટી રાજસ્થાનમાં જનતાને 450માં ગેસનો બોટલ આપી શકે તો ગુજરાતમાં પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે તો ગુજરાતમાં પણ ગુજરાતની જનતાને 450 રૂપિયામાં ગેસનો બાટલો આપવામાં આવે તેવી માંગ સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું, જેમાં આમ આદમી પાર્ટીના લોકસભા ઇન્ચાર્જ નરેશભાઈ બારિયા, દાહોદ જિલ્લા પ્રમુખ રાકેશભાઈ બારિયા તેમજ દાહોદ શહેર સહિત તાલુકાના જિલ્લાના આમ આદમી પાર્ટીના હોદ્દેદારો કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા। રિપોર્ટર નાઝિયા પઠાણ, સિંધુ ઉદય ન્યૂઝ, દાહોદ। આજ રોજ દાહોદ નગરપાલિકા ખાતે આમ આદમી પાર્ટીના સૌ ભેગા મળીને કાર્યકરો ભેગા મળીને અમે 450 રૂપિયાના બાટલા તરીકે માંગ કરીએ છીએ ને ગુજરાતની બહેનો સાથે આવો અન્યાય થવો ના જોઈએ એ ભાજપ સરકારને જાણ કરી છે। જય હિન્દ, જય ગુજરાત। તમારું નામ? મચાર ચંપાબેન પર્વતભાઈ, સંજેલી તાલુકા મહિલા પ્રમુખ। આજ રોજ અમે દાહોદ જિલ્લામાં વિરોધ પ્રદર્શન કરીએ છીએ। અમારા પાડોશી રાજ્યોમાં ભાજપ સરકાર 450નો બોટલ આલે છે, જ્યારે અમારી ગુજરાતની બહેનો આજે 1100 રૂપિયા બાટલો ખરીદે છે અને સન્માન નિધિ બીજા રાજ્યોમાં 3,000 રૂપિયા અને 1,000 રૂપિયા ભાજપ સરકાર આપે છે। તો આ ગુજરાતની બહેનોનો શું વાંક છે? આ ભાજપની સરકાર ખૂબ તાનાશાહી છે। આખા આ દેશમાં ગુજરાતનું મોડલ બતાવીને આખી ભાજપ સરકાર શાસન પર આવી છે, તો આ ગુજરાતની જનતા કેમ ભૂખે મરે? એટલે અમારો વિરોધ છે। ગુજરાતની જનતા આજથી વિરોધ પ્રદર્શન કરે છે અને પૂરા ગુજરાતમાં બહેનો અને ભાઈઓ વિરોધ કરશે। આજરોજ રાજસ્થાનની અંદર જે વડાપ્રધાનશ્રીએ જાહેરાત કરી હતી કે 450 રૂપિયાની અંદર બોટલ આપવામાં આવશે, તો એ બોટલ આજે એમને ત્યાં 450 રાજસ્થાનમાં મળે છે, તો આજે અમારી ગુજરાતની બેન જોડે કેમ આટલો બધો ભાજપ સરકાર દગો કરે છે? જો ત્યાં આગળ બહેનોને 450 રૂપિયા બોટલ આપતા હોય તો ગુજરાતમાં કેમ નહીં? અને બીજી વસ્તુ કે અમારી બહેનોને 3,000 રૂપિયા જે પૈસા મળવા જોઈએ એ પણ સરકાર આપે એવી અમે માંગ સાથે આજે આમ આદમી પાર્ટી દ્વારા પ્રદર્શન કર્યું છે, વિરોધ પ્રદર્શન। તો અમારી માંગ છે કે ગુજરાતની બહેનોને પણ 450 રૂપિયામાં ગેસની બોટલ મળે અને એમને ન્યાય મળે એવી માંગ સાથે અમે આજે વિરોધ પ્રદર્શન કર્યું। નમસ્કાર। આજે રાજસ્થાનની બહેનોને મહિને 3,000 રૂપિયા સરકાર આપી રહી છે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી। તો રાજસ્થાનમાં એમની ચાલુ સરકાર હમણાં આવી તો એમને 400 મહિલાનો 3,000 રૂપિયા મહિને સન્માન રાશિ આપે છે। તો ગુજરાતની બહેનોએ શું ગુનો કર્યો કે ગુજરાતની બહેનોએ શું તેમની વોટ નથી આપી કે ગુજરાતની બહેનો પાસે કેમ અન્યાય કરી રહ્યો છે? આ ભારત દેશ એક છે, વડાપ્રધાન પણ નરેન્દ્ર મોદી છે, તો ગુજરાતની બહેનો સામે કેમ અન્યાય કરી રહ્યો છે? રાજ્ય 33 છે, ભારત દેશના રાજ્ય છે, તો સરકારે બધા રાજ્યોમાં સરખો વ્યવહાર રાખવો જોઈએ કે એક રાજ્યમાં કેમ અન્યાય કરવો જોઈએ? બધી બહેનોને સરખો ન્યાય આપવો જોઈએ। ગુજરાતની બહેનોને કેમ અન્યાય થઈ રહ્યો છે એવું મારી આમ આદમી પાર્ટી તરફથી માંગ છે।